શતાબ્દીનું ફળ છે. આપણા સત્સંગ મૂળીને ચારિત્ર્ય કર્મ તોડવા માટે સંઘ ઉપર, સાધુ ઉપર, ગુરુઓ ઉપર, અનહદ ભક્તિરાગ ઉપર કરીને એના ઉપરના આદરથી સંપૂર્ણ રીતે વફાદાર રહીને એને અનુકૂળ વર્તીને આપણે આપણા જીવનને ઘડતી વખતે રોટલો ઘડતી વખતે એની અંદર 4 કાંકરી હોય તો ઘડાય કરો અને મોટી કાંકરી હોય એમ આપણા જીવનની અંદર 2 દોષ નાના મોટા હોય એના કારણે આપણા જીવનનું ઘડતર નથી થતું. આપણા જીવનની કાંકરીને કાઢે કોણ? આપણા જીવનના દોષોને જો ગુરુઓ નહીં કાઢે તો કોણ કાઢે? એટલે બધાને એક જ વાત સમજવાની, આપણા જીવનમાં રહેલા દોષો કાઢવા